વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં નામાના મૂળ તત્વો ભાગ 2માં 5મા પ્રકરણના 2 એપિસોડનો આપણે અભ્યાસ કર્યો છે. આ બંને એપિસોડમાં તમે વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર કરી શકાય, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાના ફોર્મેટનો અભ્યાસ કર્યો છે. ત્યાર પછી હવાલા જે છે, હવાલાનો પણ અભ્યાસ કર્યો. હવે એ બંને બાબતો પછી આજે આપણે વાર્ષિક હિસાબોના દાખલા કેવી રીતે તૈયાર કરી શકાય, એટલે કે આપણને કાચું સરવૈયું આપ્યું હોય, કાચા સરવૈયાની નીચે હવાલા આપ્યા હોય, એને ધ્યાનમાં રાખીને વેપાર ખાતામાં, નફા નુકસાન ખાતામાં અને પાકા સરવૈયામાં આપણે કેવી રીતે એન્ટ્રી મૂકી શકીએ. ત્યારબાદ વેપાર ખાતું બંધ કરતાં એની બાકી, જેને આપણે કાચો નફો કે કાચી ખોટ કહી શકીએ, એ શોધીશું. એ કાચો નફો કે એ કાચી ખોટ નફા નુકસાન ખાતામાં લઈ જવાશે. ત્યાર પછી નફા નુકસાન ખાતું બંધ કરીશું. નફા નુકસાન ખાતું બંધ કરતાં એની જે બાકી આવે, જેને આપણે ચોખ્ખા નફા તરીકે ઓળખીએ છીએ અથવા તો ચોખ્ખી ખોટ તરીકે ઓળખીશું, અને એ રકમ એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ માલિકની મૂડીમાં એ ઉમેરાશે. અને ત્યાર પછી આપણે પાકું સરવૈયું એના બંને બાજુના સરવાળા કરીશું, અને બંને બાજુના સરવાળા સરખા થાય એટલે સામાન્ય રીતે આપણને એવી અનુભૂતિ થાય કે મારો દાખલો આખો સાચો છે, જે કંઈ એન્ટ્રીઓ મૂકી છે એ સાચી મુકાઈ હશે. તો મિત્રો, આજે આપણે 5મા પ્રકરણના સ્વાધ્યાયમાંથી દાખલા નંબર 6નો અભ્યાસ કરીએ. દાખલા નંબર 6 દીપકનું 31/3/2015નું આપણને કાચું સરવૈયું આપ્યું છે, અને એ કાચા સરવૈયાની નીચે તમને 4 હવાલા આપ્યા છે. તો એનો અભ્યાસ કરવા માટે હવે સ્ક્રીન ઉપર આપણે જોઈએ કે કેવી રીતે દાખલાની ગણતરી કરી શકાય. અહીંયા તમારી સમક્ષ કાચું સરવૈયું આપવામાં આવ્યું છે. દીપકનું તારીખ 31/3/15ના રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વાર્ષિક હિસાબનો દાખલો ગણતા હોઈએ ત્યારે જે હવાલા છે એ હવાલા કઈ બાકીને અસર કરે છે એને આપણે ટીક કરીશું, અને એ બાકી જે તે ફોર્મેટમાં આપણે અંદરની બાજુ મૂકીશું. 12,000 રૂપિયાનો માલ ચોરાઈ ગયો. હવે 12,000 રૂપિયાનો માલ ચોરાઈ ગયો તો એની અસર આ વ્યવસ્થિત ખરીદીમાં થશે, એટલે ત્યાં આપણે ટીક કરીએ. બીજી અસર સીધી નફા નુકસાન ખાતામાં થશે. બીજો હવાલો છે 15,000 રૂપિયાનો માલ નમૂના તરીકે વહેંચેલ હતો. નમૂના તરીકે માલ વેચીએ એટલે એ જાહેરાત ખર્ચ થાય, એટલે એક નફા નુકસાન ખાતામાં એન્ટ્રી જશે, અને બીજી અન્ય રીતે ગયેલો માલ છે એટલે વ્યવસ્થિત ખરીદીને એ અસર કરશે, કારણ કે ખરીદીમાંથી માઇનસ થશે. ત્યાર પછી ત્રીજું છે ₹16,000નો માલ આગથી બળી ગયો હતો, એટલે એ પણ અન્ય રીતે ગયેલો માલ છે એટલે વ્યવસ્થિત ખરીદીને એ અસર કરશે, અને બીજી અસર ડાયરેક્ટ
નફા નુકસાનમાં જશે. ₹1500નો માલ ધર્માદામાં આપ્યો હતો એટલે એક ધર્માદા ખર્ચ અને બીજું અન્ય રીતે ગયેલ માલ એટલે એ વ્યવસ્થિત ખરીદીની અસર થશે. ટૂંકમાં મિત્રો આ દાખલો જે આપણો છે આ દાખલામાં 4 હવાલા એ વ્યવસ્થિત ખરીદી જે છે એ વ્યવસ્થિત ખરીદીને અસર કરે છે. હવે કાચા સર્વેની જે વિગતો આપી છે, મૂડી અને ઉપાડ આપેલું છે, જમા બાકી એ મૂડી છે, ઉધાર બાકી ઉપાડ, પછી વ્યવસ્થિત ખરીદી અને વેચાણ, ખરીદીની હંમેશા ઉધાર બાકી, વેચાણની જમા બાકી, માલ પરત, ઉધારખાનામાં માલ પરત છે એટલે આ વેચાણ પરત છે જે વેચાણમાંથી બાદ થશે. પછી વટાવ બંને કોલમમાં છે તો ઉધાર વટાવ એટલે આપેલો વટાવ, જમા વટાવ એટલે મળેલો વટાવ જે ઉપજ કહેવાશે. ત્યાર પછી ભાડું, લેણદારો અને દેવાદારો, ઉધાર બાકી એટલે દેવાદારો જે આપણું લેણું છે, જમા બાકી એ આપણું દેવું લેણદારો, કમિશન એટલે આપેલ ખર્ચ, હુંડીઓમાં બંને કોલમમાં છે ઉધાર બાકી એટલે લેણી હુંડી, જમા બાકી એટલે દેવી હુંડી, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, મકાન, ફર્નિચર, યંત્રો આ મિલકતો છે એટલે ઉધાર બાકી, મજૂરી ખર્ચ ઉધાર બાકી, આવકમાલ ગાડા ભાડું ખર્ચ ઉધાર બાકી, 10%ની બેંક લોન અને વ્યાજ. લોન આપણે લીધી છે એટલે દેવું છે, દેવું હોવાથી જમા બાકી અને એ દેવાનું વ્યાજ ચૂકવ્યું છે 10% પ્રમાણે એટલે 20,000 વ્યાજ થાય એ આપણો ખર્ચ છે ઉધાર બાકી. આખર સ્ટોક, ઓફિસ ખર્ચા, બંને બાજુના સરવાળા આ પણ ખાસ ધ્યાન રાખવું પડે કે સરવાળા સરખા હોવા જોઈએ. 19,19,000, 19,19,000. હવે આ જે બાકીઓ આપણને આપી છે એને આપણે વેપાર ખાતામાં, નફા નુકસાન ખાતામાં અને પાકા સરવૈયામાં કેવી રીતે મૂકવી એનો અભ્યાસ આપણે કરીએ. તો ચલો સૌથી પહેલાં આપણે મૂડી અને ઉપાડ, મૂડી 3 લાખ છે, ઉપાડ 18,000 છે, એની નોંધ એ પાકા સરવૈયામાં થશે. પાકા સરવૈયાનું આ ફોર્મેટ આપણું છે. એ પાકા સરવૈયામાં મૂડી જે છે એ શરૂની બાકી છે એટલે શરૂની મૂડી આપણને 3 લાખ આપી છે. એ અંદરના કોલમમાં લખાશે કારણ કે એની અંદર નફો છે, મૂડી પરનું વ્યાજ છે એ ઉમેરાશે. એની સાથે ઉપાડ આપ્યો છે, ઉપાડ માઇનસ થાય એટલે 3 લીટી છોડીને આપણે ઉપાડે લખીશું. હવે ઉપાડમાં કોઈ હવાલો નથી એટલે 18,000 રૂપિયા મૂડીની લાઈનમાં જ આ રીતે લખાશે. બરાબર. પછી આપણને આપી છે વ્યવસ્થિત ખરીદી અને વેચાણ. અહીં જોઈ શકો છો વ્યવસ્થિત ખરીદી આપણને 8 લાખ આપી છે અને વેચાણ 12,91,000 આપ્યું છે. ખરીદી અને વેચાણ એ આપણે વેપાર ખાતામાં લખીશું એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતના સ્ટોક માટે પહેલી લીટી છોડી દઈશું. ત્યાર પછી વ્યવસ્થિત ખરીદી 8 લાખ રૂપિયા, વેચાણ જમા બાકી, વેચાણ 12,91,000 અંદર લખીશું. ત્યાર પછી માલ પરત આપેલ છે. આપણને જે કાચું સરવૈયું આપ્યું છે એ કાચા સરવૈયામાં માલ પરત 50,000 ઉધાર બાકી આપી છે. આ 50,000 જે ઉધાર બાકી આપણને આપી છે એ વેચાણ પરત છે. વેચાણ પરત હોવાના કારણે આપણે એને વેચાણમાંથી
બાદ કરીશું એટલે વેપાર ખાતામાં વેચાણ જે છે માઇનસ માલ પરત 50,000. ત્યાર પછી રકમ આપણે 12 મૂકીએ, 12,41,000 આવશે. એના પછી આપણને વટાવ આપ્યો છે. વટાવ ઉધાર અને જમા બંને કોલમમાં આપ્યો છે. ઉધાર આપેલો વટાવ એ નફા નુકસાનમાં ખર્ચ તરીકે, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે જુદા જુદા ખર્ચના જે મથાળા છે એમાં વટાવ એ વેચાણ વિતરણનો ખર્ચ કહેવાય. એટલે વેચાણ વિતરણ ખર્ચના મથાળા નીચે વટાવ 6,000 અને જમા બાકી 8,000 આપેલું હતું એ મળેલ વટાવ છે. મળેલ વટાવ નફા નુકસાનની જમા બાજુ પહેલી લીટી છોડીને આપણે લખીશું મળેલ વટાવ 8,000 રૂપિયા. ત્યારબાદ કાચા સરવૈયામાં વટાવ પછી ભાડું આપ્યું છે. ભાડું 7,000 છે. ભાડું એક ખર્ચ છે અને ખર્ચ હોવાના કારણે એ નફા નુકસાન ખાતામાં વહીવટી ખર્ચા જે છે, વહીવટી ખર્ચાના મથાળા નીચે એ લખાશે ભાડું 7,000 રૂપિયા. ભાડું પછી દેવાદારો અને લેણદારો આપ્યા છે. દેવાદારો ઉધાર બાકી પાકા સરવૈયામાં, લેણદારો જમા બાકી તે પણ પાકા સરવૈયામાં લખાશે. એટલે પાકા સરવૈયાની બંને બાજુ ઉપર એની નોંધ કરીએ તો દેવાદારો એ ચાલુ મિલકત કહેવાય. એટલે ચાલુ મિલકતના મથાળા નીચે દેવાદારો 1,10,000 છે. કોઈ હવાલો નથી. જે બાકીઓની સામે હવાલો ન હોય એને આપણે બહાર મૂકીએ છીએ. લેણદારો એ ચાલુ દેવું કહેવાય છે. એટલે ચાલુ દેવાના મથાળા નીચે લેણદારો એને દેવું પણ કહી શકાય. એની બાકી આપી છે આપણને 90,000. ત્યારબાદ કમિશન આપ્યું છે. કમિશન 8,000 રૂપિયા ઉધાર છે. ઉધાર હોય તો એ ખર્ચ કહી શકાય, જમા હોય તો એ ઉપજ હોઈ શકે. એટલે 8,000 રૂપિયા કમિશન. કમિશન એ સામાન્ય રીતે વેચાણના અનુસંધાનમાં અપાતું હોય છે. એટલે વેચાણ વિતરણનો ખર્ચ છે. વેચાણ વિતરણના ખર્ચના મથાળા નીચે કમિશન 8,000. ત્યારબાદ કમિશન પછી હુંડીઓ આવે છે. 20,000 રૂપિયા અને 30,000 છે. અહીં વિદ્યાર્થીઓ આપણે સમજવાનું કે ઉધાર બાકી જે છે એ લેણી ઊંડી છે અને લેણી ઊંડી એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. દેવી ઊંડી પાર્ટ ઓફ દેવું તો એ મૂડી દેવા બાજુ આવશે. એટલે હુંડીઓ પાકા સરવૈયામાં આપણે લખીએ તો પાકા સરવૈયામાં દેવાદારોની નીચે લેણી હુંડી 20,000. ચાલુ દેવામાં લેણદારોની નીચે દેવી હુંડી 30,000 રૂપિયા. બરાબર. ત્યારબાદ રોકડ શિલ્લક 20,000, બેંક શિલ્લક 90,000. બંને બાકીઓ એ આપણી ચાલુ મિલકત છે અને એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે. એટલે પાકા સરવૈયામાં
મિલકત લેણા બાજુ આપણે એને દર્શાવીએ તો રોકડ શિલ્લક આપણને આપી છે 20,000 અને બેંક શિલ્લક પણ ત્યાં જ આવશે. બેંક શિલ્લકની બાકી આપણને આપી છે 90,000 રૂપિયા. બરાબર છે. ત્યારબાદ મિલકતો આપી છે. મિલકતોની ઉધાર બાકી હોય. અહીંયા મિલકતોમાં મકાન 1,50,000, ફર્નિચર 40,000, યંત્રો 3 લાખ. મિલકતો છે, કાયમી મિલકતો છે, એ પાકા સરવૈયામાં બિનચાલુ મિલકતો, એમાં પણ સ્થિર મિલકતો ગણાય છે. એમાં આપણે નોંધ કરીશું એની. મકાન 1,50,000, મકાન પછી ફર્નિચર 40,000, યંત્રો 3 લાખ. કોઈ હવાલો નથી એટલે આપણે એ બધી જ રકમ બહારના કોલમમાં મૂકી દીધી. ત્યારબાદ મજૂરી એ ખર્ચ છે. આવકમાલ ગાડાભાડું પણ ખર્ચ છે. આ બંને ખર્ચા એ ખરીદીને લગતા ખર્ચા છે અને ખરીદીના ખર્ચા એ વેપાર ખાતામાં લખાશે. આપણે એટલું ધ્યાન રાખીએ કે ખર્ચ જે છે, ખર્ચમાં ખરીદીના ખર્ચા કે ઉત્પાદનને લગતા ખર્ચા હોય તો એ વેપાર ખાતામાં. એટલે અહીંયા મજૂરી અને આવકમાલ ગાડાભાડું એ બંને આપણે વેપાર ખાતામાં લખીએ. મજૂરી 60,000, મજૂરી પછી આવકમાલ ગાડાભાડું 60,000, એ પણ વેપાર ખાતામાં. આવકમાલ ગાડાભાડું વેપાર ખાતામાં 60,000. ત્યાર પછી 10% બેંક લોન અને લોનનું વ્યાજ. લોન એ દેવું છે, દેવું જમા બાકી, એને ચૂકવેલું વ્યાજ એ ખર્ચ નફા નુકસાનમાં જશે, નાણાકીય ખર્ચ ગણાય. આ લાંબા ગાળાનું દેવું ગણાય એટલે એ લખાશે પાકા સરવૈયામાં એક એન્ટ્રી. એટલે પાકા સરવૈયામાં બિનચાલુ દેવાના જે મથાળા છે એના નીચે 10% બેંક લોન, ₹2 લાખ લખીશું. અને લોનનું વ્યાજ એ નફા નુકસાન ખાતામાં આવે. આ નફા નુકસાન ખાતાનું નાણાકીય ખર્ચ એમાં બેંક લોનનું વ્યાજ 20,000. આમ તો આમાં મિત્રો છૂપો હવાલો પણ થઈ શકે. 10% બેંક લોન, હવે 2 લાખ રૂપિયા હોય તો 10% પ્રમાણે 20,000 વ્યાજ હોવું જોઈએ. જો 20,000 વ્યાજ આપ્યું છે તો હવાલો નથી, પણ માનો કે 10,000 આપ્યું હોત તો ગુપ્ત હવાલો બને. 20,000થી ઓછું કંઈ પણ આપ્યું હોત તો એ ગુપ્ત હવાલો બની શકે. જો તારીખ આપી હોત તો તારીખને ધ્યાનમાં લઈને વ્યાજ ગણવું પડે, પરંતુ અહીંયા કોઈ ગુપ્ત હવાલો બનતો નથી. ત્યાર પછી આખર સ્ટોક, અને ત્યાર પછી આપણે આખર સ્ટોક અને ઓફિસ ખર્ચા આપ્યા છે. આખર સ્ટોક એ પાકા સરવૈયાની કારણ કે ચાલુ મિલકત છે, મિલકત લેણા બાજુ આખર સ્ટોક
40,000 અને ઓફિસ ખર્ચા 1,20,000 એ વહીવટી ખર્ચ કહેવાય. એટલે વહીવટી ખર્ચના મથાળા નીચે ઓફિસ ખર્ચા 1,20,000. આમ તમે જુઓ તો તમારી પાસેના ટેક્સ્ટ બુકમાંથી પણ ખ્યાલ આવશે કે કાચા સરવૈયામાં આપેલી તમામ બાકીઓ જે છે એ આપણે મૂકી દીધી. જો તમે ધ્યાનથી જોયું હોય મિત્રો તો કાચા સરવૈયામાં આપેલી પ્રત્યેક બાકી એની મેં એક જ અસર આપી છે. કાં તો એ વેપાર ખાતામાં, કાં તો એ નફા નુકસાન ખાતામાં, અથવા તો પાકા સરવૈયામાં. ફક્ત એની એક જ અસર. હવે હવાલા આપ્યા છે. સામાન્ય રીતે હવાલા એટલે નહીં નોંધાયેલી વિગત. તો નહીં નોંધાયેલી વિગત છે તો એ વ્યવહારની આપણે નોંધ કરીએ અને દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે વ્યવહારની અસર ઉધાર અને જમા એમ બંને થાય. તો અહીંયા આપણે હવાલામાં જોઈએ તો 12,000 રૂપિયાનો માલ ચોરાઈ ગયો. 12,000 રૂપિયાનો માલ ચોરાઈ ગયો એટલે 12,000 રૂપિયાનો માલ ધંધામાંથી ગયો એટલે અન્ય રીતે ગયેલો માલ એની એક અસર વ્યવસ્થિત ખરીદીમાંથી માઇનસ થશે, માઇનસ અન્ય રીતે ગયેલ માલ. હવે 4 હવાલા એના છે એટલે ચોરીથી ગયેલ માલ 8 લાખની સાઈડમાં, કારણ કે બધાનું ટોટલ કરીને પછી આપણે મૂકીશું. ચોરીથી ગયેલ માલ 12,000. હવે આ નુકસાન થયું. ચોરીથી માલ ગયો એટલે ધંધામાં નુકસાન થયું એટલે એની બીજી અસર એ નફા નુકસાન ખાતામાં અન્ય ખર્ચા કે જે નુકસાનનું મથાળું છે ત્યાં આગળ આપણે લખીશું ચોરીથી થયેલ નુકસાન. હવાલાના કારણે ખ્યાલ આવે એટલા માટે આપણે એને અલગ રંગથી અહીંયા દર્શાવ્યું છે. એ રકમ છે આપણી 12,000. ત્યારબાદ બીજો હવાલો 15,000નો માલ નમૂના તરીકે વેચેલ છે. માલ જ્યારે નમૂના તરીકે વેચીએ તો એની પાછળનો આપણો જે ઉદ્દેશ છે, જે હેતુ છે, એ હેતુ કયો છે? તો જાહેરાતનો. એટલે એક તો જાહેરાત ખર્ચ થાય અને બીજું કે અન્ય રીતે માલ ગયો. માલ જવાના કારણે વેપાર ખાતામાં એને આપણે બતાવીએ તો ચોરીથી પછી જાહેરાત 15,000. બીજી અસર નફા નુકસાન ખાતામાં જાહેરાત ખર્ચ એ વેચાણ વિતરણ ખર્ચ કહેવાય. એટલે $15,000 આ રીતે લખીશું. ત્યાર પછીનો જે હવાલો છે, ત્રીજો હવાલો તમે જોઈ શકો, 16,000 રૂપિયાનો માલ આગથી બળી ગયો હતો. આગથી માલ બળી ગયો એટલે આપણે આમનોંધની રીતે વિચારીએ તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ખરીદ ખાતે જમા ઉપરના બંને હવાલામાં પણ ખરીદ ખાતે જમા થાય છે. તો અન્ય રીતે ગયેલો માલ થયો એટલે ખરીદીમાંથી એ માલને આપણે માઇનસ કરીએ તો અહીંયા કેવી રીતે માલ ગયો? તો આગથી માલ બળી ગયો 16,000. બીજી અસર આગથી નુકસાન થયું એટલે બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આગથી થયેલ નુકસાન 16,000. ત્યાર પછીનો હવાલો, છેલ્લો હવાલો, ચોથો હવાલો તમે જોઈ શકો છો. ₹1,500નો માલ ધર્માદામાં આપેલો હતો. જ્યારે આપણે માલ ધર્માદામાં આપીએ એટલે આપણો ખર્ચ બને.
એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. એટલે એક અસર એ વેપાર ખાતામાં આવશે. વેપાર ખાતાની ઉધાર બાજુ વ્યવસ્થિત ખરીદીમાંથી ધર્માદા 1500 ને બધાનું ટોટલ આપણે ખરીદીમાંથી બાદ કરીશું. બીજી અસર ધર્માદા ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચા અને નુકસાનના મથાળા નીચે ધર્માદા ખર્ચ 1500. આમ આપણે ચારે ચાર હવાલા જે છે એ હવાલાની નોંધ કરી. એમાં વેપાર ખાતામાં, નફા નુકસાન ખાતામાં અને પાકા સરવૈયામાં. ત્યાર પછી આપણે ખાતું બંધ કરીએ તો આ વેપાર ખાતું છે. વેપાર ખાતામાં બને ત્યાં સુધી જમા બાજુ ટોટલ વધારે હોય. હવે જમા બાજુ આનું ટોટલ જે આપણે કરીએ તો 44,500 છે. આ 44,500 8 લાખમાંથી બાદ કરતાં બહારની બાજુ આપણે મૂકીએ 7,55,500 બરાબર. ત્યારબાદ વેપાર ખાતાનું બંને બાજુનું ટોટલ કરીએ. વેપાર ખાતાની જમા બાજુ ટોટલ થશે 12,41,000. એ ટોટલ કારણ કે વધુ ટોટલ આ બાજુ છે એ ટોટલને આપણે આ બાજુ મૂકીએ ઉધાર સાઈડ. 12,41,000. હવે મિત્રો કેલ્ક્યુલેટરની મદદથી 12,41,000માંથી 7,55,500, 60,000 અને 60,000 કેલ્ક્યુલેટરમાં આ રકમ બાદ કરતાં આપણને અહીંયા તફાવત મળશે. આ દાખલામાં તફાવત આપણને મળશે 3,65,500. આ જે રકમ આપણી આવી એ નફા નુકસાન ખાતામાં લઈ જવાની. આ કાચો નફો છે. નફા નુકસાન ખાતે આ આપણા ધંધાનો કાચો નફો આવ્યો. એટલે એ કાચો નફો જે છે એ આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીએ. એટલે નફા નુકસાન ખાતું આપણી પાસે છે એની જમા બાજુ ક્યાંથી લાવ્યા આપણે? વેપાર ખાતામાંથી. એટલે અહીંયા લખાશે વેપાર ખાતે કાચો નફો 3,65,500 આ રકમ થઈ. હવે નજર કરતાં આપણને એવો ખ્યાલ આવે છે કે જમા બાજુનું ટોટલ વધારે છે. કેલ્ક્યુલેટરની મદદથી એ ટોટલ કરતાં 3,73,500 આવ્યું. નીચે સામાન્ય રીતે કોઈ પણ ટોટલ કરીએ એટલે આપણે 2 લાઈન કરીએ. અહીંયા પણ મૂકીશું 3,73,500. એટલે અહીં તમને ડિફરન્ટ મળશે. આ જે છે એ રકમ નફો થયો જે મૂડી ખાતે જશે. એટલે અહીંયા મૂડી ખાતે આ કેવો નફો આપણે કહીશું? ચોખ્ખો નફો. અને ચોખ્ખો નફો એ કેટલો? તો 3,73,500માંથી ઉપરની બધી જ વિગતો બાદ કરતાં 1,68,000 કેલ્ક્યુલેટરમાં બાદબાકી કરતાં આપણને 1,68,000 મળે. આ આપણો ચોખ્ખો નફો. મેં અહીંયા મૂડી ખાતે લખ્યું છે. એનો મતલબ કે નફો કોને મળે? તો નફો માલિકનો છે. તો પાકા સરવૈયામાં શરૂની મૂડી માલિકની 3 લાખ છે. એમાં
પ્લસ ચોખ્ખો નફો 1,68,000 એ પ્લસ કરતાં આપણને ટોટલ 4,68,000 એમાંથી ઉપાડ બાદ કરતાં 4,50,000 એ આખર મૂડી કહેવાય. માલિકની શરૂની મૂડી, એમાં નફો ઉમેરાયો, એણે જે ઉપાડ કર્યો એ આપણે બાદ કર્યો, એટલે આખરની મૂડી એની કહેવાય 4,50,000. હવે આ બાજુ એટલે કે મૂડી દેવા સાઈડ અને મિલકત લેણા બાજુ. હવે ટોટલ આપણે કરીએ તો એ ટોટલ મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ બંને બાજુનું ટોટલ આપણને મળે છે. મિલકત લેણા બાજુ પણ 7,70,000 અને મૂડી દેવા બાજુ પણ 7,70,000. આ રીતે પાકું સરવૈયું બંને બાજુના સરવાળા સરખા થાય એટલે આપણો દાખલો સાચો છે એવું કહી શકાય. ફોર્મેટના પ્રમાણમાં આ દાખલામાં અહીંયા વેપાર ખાતાનું મથાળું જોશો તો ના રોજ પૂરા થતા વર્ષનું, એનો મતલબ કે આખા વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિમાંથી આપણને કાચો નફો મળે 3,65,500. આ નફો એ નફા નુકસાનમાં જમા બાજુ મૂક્યો, નફા નુકસાનમાં પણ આખા વર્ષનું, એટલે કુલ ઉપજ એમાંથી ખર્ચા બાદ કર્યા એટલે નેટ પ્રોફિટ આપણે બોલીએ. ચોખ્ખો નફો 1,68,000 જે માલિકનો થયો એ નફો ગયો માલિકની મૂડીમાં, અને માલિકની મૂડીમાં પ્લસ કરીને એની આખર મૂડી અને પછી બંને બાજુના સરવાળા સરખા, કંઈક ના રોજનું છે એટલે કે 31/3/15 રોજ ધંધાની આર્થિક સ્થિતિ જે છે એ આ પાકું સરવૈયું બતાવે છે. એટલે એની બંને બાજુના સરવાળા જે છે એ સરવાળા જ્યારે દાખલો આપણે કમ્પ્લીટ કરીએ ત્યારે બંને બાજુના સરવાળા સરખા થાય છે. મિત્રો, આ રીતે આપણે છઠ્ઠા દાખલાનો અભ્યાસ કર્યો. હવે એના પછીનો જે દાખલો છે એ પછીના દાખલાનો આપણે અભ્યાસ કરીએ, જે અહીં તમે જોઈ શકો છો 7મો દાખલો. 7મા દાખલામાં પંકજનું તારીખ 31/3/15 રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી એટલે હવાલા, એના ઉપરથી આપણને વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું કહે છે. હવે આ દાખલાની આપણે ગણતરી કરીએ એટલે 3 બાબતો તૈયાર કરવી પડે. એક તૈયાર કરવું પડે વેપાર ખાતું, પછી એ જ રીતે નફા નુકસાન ખાતું, એમાં પણ વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, અંદાજિત બાકીઓના આધારે આપણે આ જગ્યાઓ છોડતા હોઈએ છીએ. ત્યાર પછી પાકું સરવૈયું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી, ઉપાડની વિગત, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા. મિલકત લેણા બાજુ કાયમી મિલકતો, રોકાણો હોય તો રોકાણો, ચાલુ મિલકતો. આ રીતે આપણે ફોર્મેટ તૈયાર કરીએ. ફોર્મેટ તૈયાર કર્યા પછી દાખલામાં આપેલા હવાલા જે છે એ હવાલાને ધ્યાનમાં લઈ અને આપણે દાખલાની શરૂઆત કરીએ. અહીંયા આખર માલ સ્ટોક 1,65,000 આપ્યો છે. એટલે આખર માલ સ્ટોકની વિગત આપણે જે મૂકવાની છે, કારણ કે આખર માલ સ્ટોક એ વેપાર ખાતામાં અને પાકા સરવૈયામાં જાય એની સીધી અસર થશે. નહીં નોંધેલ ઉધાર ખરીદી એટલે ખરીદીમાં એની અસર થશે. ખરીદીમાં એની અસર થાય એટલે ખરીદીમાં એક ટીક થશે. ઉધાર ખરીદી છે, ખરીદી એ લેણદારને અસર કરે એટલે લેણદારને પણ આપણે ટીક કરીશું. ત્યાર પછી નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત. ખરીદ પરત છે એટલે ખરીદ પરતને અસર થાય એટલે ત્યાં આપણે નિશાની કરીએ. બીજું કે ખરીદ પરત એ લેણદારને પણ અસર કરે,
એટલે લેણદારને પણ આપણે ટીક કરીએ છીએ. અહીં 2 ટીક થવાથી આપણને ખ્યાલ આવે કે લેણદારમાં 2 હવાલા છે. ત્યારબાદ ત્રીજો હવાલો જોયા પછી ચોથો હવાલો નહીં નોંધેલ ઉધાર વેચાણ. એટલે વેચાણમાં નોંધ કરવાની છે. વેચાણમાં નોંધ કરવાની છે એટલે ખરીદી અને વેચાણ, તો વેચાણને અસર થશે. વેચાણ એ દેવાદારને અસર કરે એટલે ઉધાર વેચાણ છે એટલે તો દેવાદારને આપણે નિશાની કરીએ છીએ. આમ 2 ટીક થશે. નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત. ઉધાર વેચાણ પરત એટલે અહીંયા વેચાણ પરત બાકી આપી છે આપણને, 1 ટીક એને થશે. વેચાણ છે એને અસર કરશે વેચાણ પરત, એની સાથે સાથે એ દેવાદારને અસર કરશે એટલે બીજી ટીક આપણે દેવાદારમાં કરીએ. બરાબર છે. ત્યાર પછી ચૂકવવાની બાકી મજૂરી એટલે એક અસર મજૂરીમાં થાય અને બીજું દેવું છે તો અહીંયા આ મજૂરી આપી છે એને નિશાની કરીશું આપણે, અને બીજી ચૂકવવાની બાકી મજૂરી ડાયરેક્ટ પાકા સરવૈયામાં જશે. 15,000નો માલ આગથી બળી ગયો, વીમા કંપનીએ દાવો મંજૂર રાખ્યો. વીમા કંપનીની વાત એ ડાયરેક્ટ પાકા સરવૈયામાં અસર, પણ માલ બળી ગયો એટલે અન્ય રીતે ગયેલો માલ. અન્ય રીતે ગયેલો માલ એટલે ખરીદીને અસર કરે એટલે ખરીદીમાં આપણે ટીક કરીએ. ત્યાર પછી અંગત વપરાશ માટે લીધેલો માલ, અંગત વપરાશ એટલે ઉપાડ, તો ઉપાડની નિશાની કરીશું. બીજું કે ઉપાડ થયો એટલે માલ ગયો એટલે અન્ય રીતે ગયેલ માલ, ફરી પાછું ખરીદીને નિશાની કરી મેં. અહીં જોવાથી ખ્યાલ આવે કે ખરીદીમાં 3 હવાલા છે. ત્યારબાદ યંત્ર ગોઠવવાની મજૂરી 7500 ભૂલથી મજૂરી ખાતે લખાઈ ગયા. હવે કોઈપણ મિલકત માટેનો ખર્ચ હોય, આપણે અગાઉ શીખ્યા છીએ, કોઈપણ મિલકત માટેનો ખર્ચ હોય તો એ મિલકતમાં ઉમેરાય, જે તે ખર્ચ ખાતે લખાય નહીં. એટલે મજૂરીમાંથી એ બાદ થશે એટલે એક અસર મજૂરીમાં થશે. અને બીજું યંત્રની વાત છે એટલે યંત્રની જે બાકી છે એને ટીક થશે એટલે આપણે યંત્રોમાં ટીક કરીએ. આમ બંને ટીક કર્યા પછી હવે આપણે બાકીઓ મૂકવાની શરૂઆત કરીએ. તો ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો તમે કે કઈ બાકી આપણે ક્યાં મૂકીએ છીએ. રાઈટ. અહીંયા ચાલો આપણી પાસે મૂડી અને ઉપાડ છે. મૂડી અને ઉપાડ એટલે મૂડીની જમા બાકી, ઉપાડની ઉધાર બાકી, મૂડીમાંથી ઉપાડ બાદ થાય એટલે એની નોંધ જે છે એ નોંધ એ પાકા સરવૈયામાં થશે. આપણી પાસે આ પાકું સરવૈયું છે. મૂડીની બાકી 6 લાખ છે તો મૂડી શરૂની મૂડી 6 લાખ. ઉપાડમાં હવાલો છે એટલે મૂડીની જે લાઈન છે આ એનાથી થોડાક અંદર ઉપાડ 18,000. ત્યારબાદ ખરીદી અને વેચાણ આપ્યું છે. તમે બુક્સમાં એ બાકીઓ જુઓ તો ખરીદી અને વેચાણ, ખરીદી જે છે એની ઉધાર બાકી છે અને ઉધાર બાકી હોવાના કારણે એ જશે વેપાર ખાતામાં. તો વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂના સ્ટોકની જગ્યા છોડીને ખરીદી $9 લાખ, વેચાણ જમા બાકી જમા સાઈડ $15 લાખ. ત્યાર પછી ખરીદ પરત આપ્યું છે. હવે ખરીદ પરત જમા બાકી હોય 30,000 આપ્યું છે એટલે ખરીદીમાંથી એ બાદ થાય, પણ હવાલો છે એટલે અહીંયા ખરીદ પરત ઇનસાઇડ થોડાક લખીએ આપણે 30,000. કેટલાક મિત્રો ડાયરેક્ટ ખરીદીમાંથી બાદ કરી પછી જે કંઈ હવાલા એની પ્લસ માઇનસ અસર આપે છે, પણ એક પદ્ધતિ પ્રમાણે આપણે વિચારીએ તો ખરીદ પરતને લગતા હવાલાની અસરો અહીં આપી ત્યાર પછી જ
ચોખ્ખી ખરીદ પરત જે હોય બહાર મુકાશે. એટલે ખરીદ પરત 30,000, વેચાણ પરત 60,000 આપ્યું છે. વેચાણ પરતમાં પણ હવાલો છે એટલે માઇનસ વેચાણ પરત આપણને 60,000 આપેલા છે એટલે થોડાક ઇનસાઇડ લખીશું આ રીતે 60,000. પછી જુઓ સ્ટોક આપ્યો છે. સ્ટોક આપ્યો છે એટલે શરૂનો સ્ટોક થયો 1/4 લખ્યું છે એટલે વર્ષની શરૂની તારીખ. એટલે શરૂનો સ્ટોક જે છે એ વેપાર ખાતામાં આવે પ્રથમ ક્રમમાં. એટલે શરૂનો સ્ટોક 90,000. શરૂના સ્ટોક પછી આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું એ ખરીદીનો ખર્ચ છે. આવક માલ ગાડા ભાડું એટલે ખરીદીને લગતા ખર્ચા છે ત્યાં લખીશું આવક માલ ગાડા ભાડું, કોઈ હવાલો નથી એટલે બહાર મૂકીશું 15,000. પછી પગાર એ વહીવટી ખર્ચ થયો અને વહીવટી ખર્ચ હોવાના કારણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને એ પણ વહીવટી ખર્ચામાં પગાર 12ના કોલમમાં 1,80,000. પગાર પછી મજૂરી એ ખરીદીનો ખર્ચ છે એટલે વેપાર ખાતામાં જશે. તો ખરીદીના ખર્ચામાં મજૂરી આ રીતે મૂકીશું. મજૂરી છે આપણી 60,000. હવાલો છે એટલે અંદર લખીએ. મજૂરી પછી ઓફિસ ખર્ચા છે. ઓફિસ ખર્ચા એટલે નફા નુકસાનમાં એ વહીવટી ખર્ચ કહેવાય. એટલે વહીવટી ખર્ચ હોવાના કારણે પગાર પછી ઓફિસ ખર્ચા આપણા છે 1,20,000. પછી સરવૈયામાં જોતા ઓફિસ ખર્ચા પછી મળેલ ડિબેન્ચરનું વ્યાજ. હવે મળેલ ડિબેન્ચરનું વ્યાજ હોય ને મિત્રો એટલે ડિબેન્ચર આપેલા હોય. આપણે જોવાનું કે કાચા સરવૈયામાં ડિબેન્ચર આપ્યા છે તો તમને કાચા સરવૈયામાં છેલ્લેથી બીજી બાકી 10%ના ડિબેન્ચરમાં રોકાણ 1,50,000 આપ્યું છે. હવે 1,50,000 ટકા આપ્યા છે એટલે આમ તો ગુપ્ત હવાલો થાય. 1,50,000ના 10% એટલે 15,000 વ્યાજ મળવું જોઈએ. હવે અહીંયા ડિબેન્ચરનું વ્યાજ આપણને 15,000 આપ્યું છે માટે આ દાખલામાં એનો છૂપો હવાલો થશે નહીં, પણ ઉપજ છે નફા નુકસાન ખાતાની જમા બાજુ ડિબેન્ચર વ્યાજ 15,000. ડિબેન્ચર વ્યાજ પછી મળેલ વટાવ ઉપજ છે કેટલા આપ્યા છે 6,000. મળેલ વટાવ પછી મળેલ કમિશન આપ્યું છે એ પણ ઉપજ છે. નાનુની જમા બાજુ નફા નુકસાનની મળેલ કમિશન 3,000 રૂપિયા. પછી 10%ની બેંક લોન. 10%ની બેંક લોન એ દેવું છે. દેવું છે એટલે પાકા સરવૈયામાં એની નોંધ થશે. એટલે આ આપણું પાકું સરવૈયું. એમાં 10%ની બેંક લોન 3 લાખ રૂપિયા છે. તો બિનચાલુ દેવામાં 10%ની બેંક લોન. હવે લોન છે તો 10% પ્રમાણે 30,000 રૂપિયા એનું વ્યાજ હોવું જોઈએ. આપણે ચૂકવેલું વ્યાજ છે લોનનું, તો લોનનું વ્યાજ એ કાચા સરવૈયામાં આપેલું હોય. છેલ્લી બાકી તમને આપી છે કાચા સરવૈયામાં જુઓ, છેલ્લી બાકી બેંક લોનનું વ્યાજ 30,000 એટલે અહીં કોઈ છૂપો હવાલો થતો નથી. જો 30,000 કરતાં ઓછું વ્યાજ આપ્યું હોત તો જેટલું ખૂટે છે એનો હવાલો બને અને એની 2 અસર આપવી પડે. ત્યાર પછી બેંક લોન પછી દેવી હુંડી આપીશ. દેવી હુંડી એ પાકા સરવૈયામાં દેવું છે 22,500. ચાલુ દેવામાં દેવી હુંડી
22,500. દેવી હુંડી પછી દેવાદારો આપ્યા છે. દેવાદારો એ ચાલુ મિલકત છે, એને ટીક કરેલી છે એટલે હવાલો છે. એટલે ચાલુ મિલકતોમાં દેવાદારો 1,35,000 આ રીતે અંદર લખાશે. દેવાદારો પછી લેણી ઊંડી છે. દેવાદારો પછી લેણી ઊંડી છે એટલે લેણી ઊંડી દેવાદારોમાં લખીશું. ત્યાં હવાલો છે. દેવાદારોમાં હવાલો છે એટલે જગ્યા છોડી ત્યાર પછી લખીએ લેણી ઊંડી. લેણી ઊંડી આપણને 45,000 આપી છે. ત્યારબાદ લેણી ઊંડી પછી લેણદારો. લેણદારો એટલે દેવું, એટલે ચાલુ દેવામાં એની નોંધ થશે. હવે જુઓ, લેણદારોમાં મેં જ્યારે તમને સમજૂતી આપી ત્યારે ટીક કરી હતી. એનો મતલબ કે હવાલા છે. જ્યાં જ્યાં આવી ટીક બાકી લખતા લખતા એટલે સમજવાનું કે હવાલો છે. લેણદારો 1,02,000 હવાલો હોવાના કારણે આપણે અંદર લખીએ. લેણદારો પછી ચૂકવવાનું બાકી ભાડું. ચૂકવવાનું બાકી ભાડું એટલે દેવું છે. ચૂકવવાનું બાકી ભાડું 1,500 રૂપિયા દેવું છે એટલે 12ના કોલમમાં. પછી જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ એટલે નફા નુકસાન ખાતામાં. નફા નુકસાનમાં એ વેચાણ વિતરણનો ખર્ચ કહેવાય. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેચાણ વિતરણ ખર્ચ જે આપ્યો છે એમાં લખીશું જાહેરાત ખર્ચ. કોઈ હવાલો નથી, 75,000 મુકાશે. જાહેરાત ખર્ચ પછી સ્ટેશનરી અને છપામણી એ વહીવટી ખર્ચ થયો. એટલે વહીવટી ખર્ચમાં સ્ટેશનરી, છપામણી 9,000. ત્યાર પછી યંત્રો આપ્યા છે. યંત્રો એ પાકા સરવૈયામાં અને હવાલો છે. એટલે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ કાયમી મિલકતોમાં યંત્રો 1,35,000. પછી એમાં મજૂરીને પ્લસ કરીને પછી આવશે મકાન. મકાનમાં કોઈ હવાલો નથી, બહાર મૂકી દઈએ 4,50,000. મકાન પછી સરવૈયામાં શું આપ્યું છે? ફર્નિચર. એ પણ કાયમી મિલકત. ફર્નિચર 90,000. ફર્નિચર પછી ભાડું ઉધાર આપ્યું છે એટલે ખર્ચ થયો, એ નફા નુકસાનમાં જશે. નફા નુકસાનની ઉધાર બાજુ વહીવટી ખર્ચામાં ભાડું 18,000. ત્યાર પછી 10%ના ડિબેન્ચરમાં રોકાણ. આપણું રોકાણ એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આ રોકાણો જ્યાં લખ્યા છે ત્યાં લખીશું 10%ના ડિબેન્ચર. 1,50,000. ત્યાર પછી બેંક લોનનું વ્યાજ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આ નાણાકીય ખર્ચ કહેવાય. નાણાકીય ખર્ચ છે એટલે અહીંયા બેંક લોનનું વ્યાજ. જો આનો હવાલો હોત, ઓછું વ્યાજ હોત તો અંદર લખી જેટલું ખૂટે છે એ પ્લસ કરી પછી બહાર મૂકત આપણે. બરાબર છે? એટલે લોનનું વ્યાજ લખ્યું. આમ કાચા સરવૈયાની બધી જ વિગતોની નોંધ થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના 7મા દાખલામાં કાચા સરવૈયામાં જે વિગતો હતી એ વિગતોને વેપાર ખાતામાં
નફા નુકસાન ખાતામાં અને પાકા સરવૈયામાં આપણે કેવી રીતે મૂકી શકીએ એનો અભ્યાસ કર્યો. હવે દાખલાની અંદર એટલે કે કાચા સરવૈયાની નીચે જુદા જુદા 9 હવાલા આપ્યા છે. આ હવાલાની અસરો હવે આપીશું, પણ હવાલાની અસરો આપતા પહેલાં એ હવાલાને સમજીએ આપણે. પ્રથમ હવાલો છે આખર સ્ટોકનો. આખર સ્ટોકનો હવાલો જેની અસર 2 થશે. એક, વેપાર ખાતાની જમા બાજુ, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોના મથાળા હેઠળ બતાવાશે. આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. હવે અહીંયા સ્ટોકની તમારે ગણતરી કરવી પડશે. ત્યાર પછી બીજા નંબરનો હવાલો છે ખરીદી નોંધવાની બાકી છે. ઉધાર ખરીદી એટલે ચોપડે નોંધાયેલી ખરીદીમાંથી હજુ ઉધાર ખરીદી નોંધવાની બાકી છે એટલે પ્લસ કરવી પડે. એટલે એની એક અસર ખરીદીમાં ઉમેરાશે અને બીજી અસર ઉધાર ખરીદી એટલે આપણે માલ ઉધાર ખરીદ્યો એટલે લેણદારને નાણાં ચૂકવવાના એટલે દેવું વધે, લેણદારો વધે. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના મથાળા નીચે આપણે લેણદારો નોંધ્યા છે એ લેણદારોમાં એ પ્લસ થશે. ત્રીજો હવાલો છે નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત એટલે કે આપણે ઉધાર ખરીદેલો માલ પાછો મોકલ્યો છે. હવે પાછો મોકલીએ તો આપણું દેવું ઘટે, લેણદારો ઘટે. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી ઘટાડો કરવા માઇનસ કરીશું અને એટલી ખરીદી આપણી ઓછી થાય. એટલે આમ તો ખરીદીમાંથી બાદ કરવાના, પરંતુ ખરીદ પરત હોવાના કારણે ખરીદ પરતની સાથે એને ઉમેરીશું અને પછી બંનેનો સરવાળો એ ખરીદીમાંથી બાદ કરીશું. ત્યાર પછી ચોથો હવાલો છે નહીં નોંધેલ ઉધાર વેચાણ એટલે કે ચોપડે ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું છે. એટલે એટલું વેચાણ વધે એટલે વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરીશું. બીજું કે ઉધાર વેચાણ હોવાના કારણે આપણું લેણું વધે એટલા દેવાદારો વધે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો જે આપેલા છે એમાં એટલા ઉમેરાશે. પાંચમો હવાલો છે કે ભાઈ ઉધાર વેચાણ પરત નોંધવાનું બાકી એટલે કે ગ્રાહકોને ઉધાર વેચેલા માલમાંથી માલ પાછો આવે છે તો માલ પાછો આવે એટલે એટલું વેચાણ આપણું ઘટે એટલે વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી એ ઘટાડો બતાવવો પડે. પણ અગાઉ વેચાણ પરત કાચા સર્વેમાં આપ્યું હોય તો એ વેચાણ પરતની સાથે આ રકમ ઉમેરી અને પછી બંનેનો સરવાળો વેચાણમાંથી બાદ કરીશું. અને બીજું કે વેચેલો માલ પાછો આવે એટલે એટલું લેણું ઘટે એટલા દેવાદારો ઘટે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો જે છે દેવાદારોમાંથી માઇનસ કરીશું. ચૂકવવાની બાકી મજૂરી છઠ્ઠો હવાલો. ચૂકવવાની બાકી મજૂરી એટલે મજૂરીમાં વેપાર ખાતાની ઉધાર બાજુ ઉમેરાશે. ચૂકવવાની બાકી એટલે દેવું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. સાતમો હવાલો 15,000નો માલ આંખથી બળી ગયો, વીમા કંપની દાવો મંજૂર કર્યો એટલે બધી જ રકમ વીમા કંપની આપશે એટલે લેણું થયું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અને એટલો માલ ગયો એટલે ખરીદીમાંથી એ માઇનસ કરીશું. અંગત વપરાશ માટે લીધેલો માલ એટલે અન્ય રીતે ગયેલો માલ થયો એ પણ એટલે ખરીદીમાંથી માઇનસ કરીશું એક અસર. અને બીજી અસર ઉપાડ છે એટલે ઉપાડમાં કરીશું. અને છેલ્લો હવાલો યંત્ર ગોઠવવાની મજૂરી તો એ મજૂરીમાં ના આવે યંત્રમાં પ્લસ થાય એટલે યંત્રમાં પાકા સરવૈયામાં પ્લસ કરીશું અને મજૂરીમાંથી માઇનસ કરીશું. આમ હવાલાની આ રીતે અસર અપાય. હવે પછીના એપિસોડમાં આપણે દાખલાની અંદર આ અસરો કેવી રીતે આપવી એનો અભ્યાસ કરીશું. મિત્રો, હું માનું છું ત્યાં સુધી આ હવાલાની સમજ મેળવી અને દાખલો તમે પૂર્ણ કરી શકશો, કારણ કે અગાઉ તમને બધા જ ફોર્મેટ અને હવાલાની સમજ મેળવેલી છે એટલે ચોક્કસ વાર્ષિક હિસાબના દાખલા ખૂબ સરળતાથી આપ ગણી શકશો.